તો આપણું હવે 10મું પ્રકરણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ છે માનવ સ્વાસ્થ્ય. અને રોગો. હવે માનવ તો આપણે છીએ એટલે કંઈ સમજાવવાનું હોય નહીં. સ્વાસ્થ્ય એ પણ તમે બધાએ જાણેલો શબ્દ છે અને રોગ પણ ખબર જ છે કે કઈ રીતનું શું હોય છે. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. સુખી જીવન માટેનું સૌથી પહેલી આવશ્યકતા એ સારામાં સારી તંદુરસ્તી. કારણ કે બધા પાસે ખૂબ પૈસા હોય, મુકેશ અંબાણી કે કોઈ પણ બિલ ગેટ્સ લઈ લો, અઢળક પૈસો હોય, પણ જો એનું શરીર જ સારું ના હોય તો ભૌતિક સુખ સંપત્તિનો કોઈ મતલબ રહેતો જ નથી. એટલે સૌથી પહેલામાં પહેલું સુખ જે છે એ આપણું સારું સ્વાસ્થ્ય છે. હવે તંદુરસ્ત જીવન જે છે, તો તંદુરસ્ત જીવન ભણી આપણે જો આગળ વધવું હોય તો એના માટે આપણે ખાસ સમતોલ આહાર લેતા હોઈએ છીએ. બેલેન્સ ડાયટ આપણે જેને આજકાલ સાંભળીએ છીએ આ શબ્દ અવારનવાર, કે હેલ્ધી ફૂડ, જેમાં આપણને ખોરાકના બધા ઘટકો મળી રહે. આ ઉપરાંત યોગ્ય વ્યાયામ અને ખાસ કરીને પ્રદૂષણ રહિત વાતાવરણ, શુદ્ધ પાણી ને બધું જ આવી જશે. તો આ બધું જો આપણને બરાબર યોગ્ય રીતે આપણી આસપાસ સચવાતું હોય, મળતું રહેતું હોય તો આપણે નિરોગી રહીએ છીએ, આપણને કોઈ રોગ થતો નથી. પણ જો કમનસીબે કંઈ પણ ગડબડ થાય તો શરીરમાં પણ એ ગડબડની અસર થઈ જાય છે અને એના કારણે થાય છે રોગ. તો રોગની વ્યાખ્યા આપણે આપવી હોય તો કેવી રીતે આપીશું? રોગ જે છે એને આપણે અંગ્રેજીમાં ડિઝીઝ કહીએ છીએ. હવે ડિશ એટલે દૂર અને એઆઈએસી ડિઝીઝ એટલે આરામ. આ ફ્રેન્ચ શબ્દમાં એની વ્યાખ્યા થઈ કે ફ્રેન્ચમાં ડીઝ અને એઇઝ એટલે કે ડિઝીઝ એટલે આરામ જેમાં હરામ થઈ જાય. ખરેખર તો રોગ થાય એને આરામ જ કરવો જોઈએ, પણ એને આરામ મળે જ નહીં, કારણ કે એટલી બધી તકલીફો હોય. એનીવે આપણે આપણી રીતે આ રોગની વ્યાખ્યા આપવી હોય તો આપણે એવું કહી શકીએ કે શારીરિક કે માનસિક અસ્વસ્થતા અથવા તો ખલેલ, એને આપણે રોગના નામથી ઓળખી શકીએ. રોગ શરીરનો પણ હોઈ શકે અને મનનો પણ હોઈ શકે, એટલે શારીરિક કે માનસિક આપણે વાત કરી. પણ આ જ રોગના આપણે પ્રકારો પણ કહેવાના છે. આ પ્રકારો છે ચેપી રોગ અને બીજો છે બિનચેપી રોગ. વ્યાખ્યા આપવી હોય તો ચેપી રોગની વ્યાખ્યા આપણે એવી આપીશું કે જ્યારે કોઈ એક વ્યક્તિને થયેલો રોગ તેના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવનાર બીજા બધાને થાય. એકને લાગુ પડેલો રોગ પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કથી ફેલાય તો એ ચેપી રોગ થયો. આના ઉદાહરણમાં આપણે ઘણા બધા ઉદાહરણ આપી શકીએ. ઓરી, અછબડા, શીતળા, પછી ગાલપચોળિયાનો રોગ છે, ડિપ્થેરિયા છે, પ્લેગ છે, આંખ આવવાનો જે કંજક્ટિવાઇટિસનો રોગ છે, આ બધા ચેપી રોગ છે. જ્યારે બિનચેપી રોગની વાત કરવી હોય તો આ રોગ જનરલી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ફેલાતો નથી.
એટલે કે જેને થયો હોય એના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવનાર બીજી કોઈ વ્યક્તિને આ રોગ થાય નહીં. જેમ કે ડાયાબિટીસનો રોગ છે તો એ હવે જે તે વ્યક્તિને જ થાય છે. સંધિવા, આર્થરાઇટિસ કે બ્લડ પ્રેશર, હૃદય રોગ, આ બધા બિનચેપી રોગ છે અને એમાં એક વ્યક્તિને થયેલો હોય તો એની સાથે કે સીધા કે આડકતરા રીતે કોઈ પણ સંપર્કથી એ બીજી વ્યક્તિને રોગ થતો નથી. તો આ બંને રોગ વિશે તો તમે વ્યાખ્યા અને ઉદાહરણો તરીકે બધું જાણો છો. આપણે હવે જે કંઈ જોવાનું છે આ પ્રકરણમાં એમાં તમને કેટલાક રોગ વિશેની થોડી માહિતી આપી છે. ખાસ કરીને મેલેરિયાનું જે જંતુ છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ એના જીવન ચક્રની વાત આપી છે અને કેટલાક રોગ વિશેની થોડી માહિતી અને ત્યાર પછી તમને રોગ પ્રતિકારકતા અને બીજા કેટલાક જે નશીલા પદાર્થો, રોગજન્ય પદાર્થો, આ બધું તમારે આમાં થોડું જોવાનું છે. તો કેટલાક રોગ વિશે આપણે હવે વાત કરતા જઈએ. કેટલાક રોગ. પાઠ્યપુસ્તકમાં એવું લખ્યું છે કે કેટલાક મહત્વના રોગ, પણ મહત્વના રોગ એવું રોગ કે મહત્વના હોતા નથી, એટલે કેટલાક જાણીતા રોગ એવું આપવું જોઈતું હતું. એનીવે આપણે કેટલાક રોગ જે જોવાના છે એમાં સૌથી પહેલા જેને રાજરોગ કહેવાય છે એ ડાયાબિટીસ, ત્યાર પછી કેન્સર, એઇડ્સ, મલેરિયા, આવા ઘણા બધા રોગ આપણી સામે આવે. પણ એમાંથી તમને સૌથી પહેલા જે આપ્યો છે એ છે તમને ટાઇફોઇડ વિશેની માહિતી આપી છે. એટલે આપણે પેલા ટાઇફોઇડ વિશેની વાત કરી લઈશું. હવે સૌથી પહેલા આપણે જે રોગ પણ શરૂ કરશું તો સૌથી પહેલા એનું કારણ કહેશું. રોગનું કારણ તો કેટલાક બેક્ટેરિયા છે અને સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા. કેટલા નાના બેક્ટેરિયા પણ કેટલો મોટો રોગ કરે છે. તો નામ યાદ રાખવું પડશે તમારે. સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી આ રોગ થતો હોય છે. અને ખાસ કરીને આ જે રોગ છે એ નાની ઉંમરના બાળકોમાં એટલે કે 1 થી 15 વર્ષના બાળકોમાં આ રોગ વધારે જોવા મળે. હવે તેના ફેલાવાની વાત કરીએ તો આ પાણી અને ખોરાકથી ફેલાય છે. ખાસ કરીને જેને આ રોગ થયો હોય તો તેના વાપરેલા પાણીથી કે એના ખોરાક કે એ રીતે ફેલાતો હોય છે. ખાસ કરીને જે માખી છે એ આનો સૌથી વધારે ફેલાવો કરે છે. માખી વડે રોગનો ફેલાવો વધારે પડતો થાય અને એટલે જ આની એટલી બધી તીવ્ર અસર હોય છે. એટલે એક ડેટા પ્રમાણે જોઈએ તો લગભગ દર વર્ષે 2.5 મિલિયન જેટલા 2.5 મિલિયન જેટલા લોકોને ટાઇફોઇડ થાય છે. જોકે એટલી બધી ચિંતા નથી, ટાઇફોઇડ થયેલું માણસ મરતું નથી. આ ક્યોરેબલ છે. ક્યોરેબલ એટલે જેની સારવાર કરી શકાતી હોય એને આપણે ક્યોરેબલ રોગ ડિઝીઝ કહીએ છીએ. તો ટાઇફોઇડ માણસને મારી નાખતો નથી, પણ જો એની સમયસર યોગ્ય સારવાર ના થાય તો માણસનું મૃત્યુ થઈ પણ શકે.